સુરત કોર્પોરેશન ચૂંટણીમાં પાટીદાર બેઠકોનું રાજકીય સમીકરણ જાણે કે ગૂંચવાઈ રહ્યું છે। પ્રબળ દાવેદાર ધાર્મિક માલવીયાને મોટી જવાબદારી આપવાની યોજના સામે આવી શકે તેમ છે। વિધાનસભા ચૂંટણીની જવાબદારી હોવાથી મનપામાં ટિકિટ ન મળે તેવી શક્યતાઓ છે। ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથિરિયાને સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારી। ધાર્મિક માલવીયાએ 2 દિવસ પહેલા ટિકિટ ન આપવા રજૂઆત પણ કરી હતી। પાટીદાર વિસ્તારમાં બીજેપીના ગઢને મજબૂત કરવા માટે આ રણનીતિ ઘડી દેવાઈ છે। તો પાટીદાર વિસ્તારમાં બીજેપીના ગઢને મજબૂત કરવા માટે આ એક નવું જ પાસું, નવું જ પરિબળ ઉમેરાયું હોય તેવું લાગી રહ્યું છે। ધાર્મિક માલવીયાને અત્યારે મોટી જવાબદારી સોંપવાની યોજના પર કામકાજ ચાલી રહ્યું હોય તે પ્રકારના સંકેત છે। વિધાનસભા ચૂંટણીમાં તેમને મજબૂત જવાબદારી સોંપાઈ શકે તે પ્રકારના સંકેત હાલમાં મળી રહ્યા છે। અલ્પેશ કથિરિયાને પણ વિધાનસભાની ચૂંટણી વખતે એક મોટી જવાબદારી સોંપાઈ શકે તેમ છે। પાટીદાર બેઠકોનું રાજકીય સમીકરણ થોડું ગૂંચવાયું હોઈ શકે છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, કયા પ્રકારનો ટર્ન આવી રહ્યો છે ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથિરિયા મુદ્દે? જે રીતે સુરત મહાનગરપાલિકા ઇલેક્શનની અંદર જે રીતે પાટીદાર જે યુવા નેતા જે કહી શકાય છે એવા ધાર્મિક માલવીયાએ ભાજપની અંદરથી પોતે વોર્ડ નંબર 2 ની અંદર જે દાવેદારી નોંધાવી હતી, ફોર્મ ભર્યું હતું અને પોતે ટિકિટની જે માંગણી કરી હતી અને તેને લઈને જે મામલો હતો તે ગરમાયો હતો। જ્યારે બીજી બાજુ જે રીતે અલ્પેશ કથિરિયાની જે પત્ની છે તેને પણ વોર્ડ નંબર 3 ની અંદરથી કાવ્યાએ પણ બીજેપીની અંદરથી ફોર્મ ભરી અને જે ટિકિટની જે દાવેદારી છે તે નોંધાવી છે। એટલે સુરતની અંદર સૌથી 2 મોટા પ્રશ્નો જે ઉભા થયા છે તે આ બંને મુદ્દાઓ ઉપર જે ચર્ચાનો જે દોર ચાલી રહ્યો છે અને જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ધાર્મિક માલવીયાએ પણ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે મોડી રાત્રે જે મોહરી મંડળને જે રીતે સંદેશો મોકલ્યો છે કે પોતે ટિકિટને ન આપવામાં આવે તે માટેનું જે રીતે બાહેધરી આપે હોવાની વાત ચાલી રહી છે। કારણ કે જે રીતે વિધાનસભાનું જે ઇલેક્શન તેની અંદર પણ પોતાને સારી એવી જવાબદારી છે તે આપવામાં આવી શકે છે અને અલ્પેશ કથિરિયા અને જે ધાર્મિક માલવીયા છે તે બંનેને જે રીતે વોર્ડની પણ જવાબદારી જે છે આ ઇલેક્શનની અંદર સોંપવામાં આવશે। કારણ કે કદાચ જે ધાર્મિક માલવીયાને જે ટિકિટ આપવામાં આવે તો આવનારા દિવસોની અંદર ભાજપના જે જૂના કાર્યકર્તાઓ છે તેની અંદર રોષ જોવા મળે તે સ્વાભાવિક રીતે છે। અને ખાસ કરીને જે ઉચ્ચ જે નેતાઓ જે છે જેમ કે સાંસદ છે, પૂર્વ ધારાસભ્યો છે, તેમને પણ ટેલિફોનિક સાથે વાત કરી તેની અંદર ક્યાંક ને ક્યાંક ધાર્મિક માલવીયાને આ બાબતે સમજાવવા માટેનો પણ પ્રયાસ કર્યો હોવાની જે વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે જે ટિકિટ છે તે ચોક્કસપણે કપાઈ શકે છે। ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો હાલ પૂરતું હોલ્ડ પર હોઈ શકે છે ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરિયા, કેમ કે વિધાનસભાની ઇલેક્શન વખતે તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ શકે તેમ છે।